Hello dear students, my name is Punchal Prashant and I welcome you to World in Box. Dear officers, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા જે પ્રોજેક્ટ સીડી ચાલી રહ્યો છે એ અંતર્ગત આજે આપણે 18મા લેક્ચરમાં ભેગા થયા છીએ. આજનું લેક્ચર બહુ સ્પેશિયલ છે દોસ્તો, કારણ કે આજે આપણે જે ચાલુ કાળ હોય છે એ ચાલુ કાળની જે વાક્યરચના બનાવવાની હોય છે એ બનાવવાની એકદમ સરળ રીત આપણે યાદ રાખવાની છે. તો તમામ જે ચાલુ કાળ પૂછાય છે એની વાક્યરચના કઈ રીતે યાદ રખાય એની આપણે રીત શીખવાની છે. એટલા માટે આજના લેક્ચરનું નામ રાખેલું છે બધા ચાલુ કાળની વાક્યરચના યાદ રાખવાની રીત. તો પહેલાં તો વાક્યરચના બનાવવાની રીત કઈ છે એ શીખવી પડશે. તો આજે આપણે આ લેક્ચરના અંતર્ગત બધા જ ચાલુ કાળની વાક્યરચના બનાવવાની જે સૌથી સરળ રીત છે આપણી પાસે એ રીત હું તમને શીખવાડવાનો છું. દોસ્તો દેખો, 12 કાળ છે. દરેક કાળમાં 5 વાક્યરચના તમે વિચારો તો 12 પંચા 60 વાક્યરચના ટોટલ થાય. તો ટોટલ 60 વાક્યરચનાઓ કંઈ ગોખવાની હોય નહીં, એને લોજિકલી તમારે તૈયાર કરવી પડે. તો જેટલા બી ચાલુ કાળ છે, 3 ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો એ ત્રણે ચાલુ કાળની વાક્યરચના બનાવવાની જે સૌથી સરળ રીત આપણી પાસે છે એ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. આ લેક્ચરને શરૂ કરતાં પહેલાં એક બેઝિક વાત કરી લઉં દોસ્તો. આપણે પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ જે નામનો પ્રોજેક્ટ છે એ અંતર્ગત આપણે ટોટલ અત્યાર સુધી 17 લેક્ચર લીધેલા છે. કેટલા? 17 ને આ 18મો લેક્ચર છે. જે વિદ્યાર્થી મિત્ર ડાયરેક્ટલી આ લેક્ચર જોઈ રહ્યો છે તો એમને આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ કે અત્યાર સુધી ટોટલ 17 લેક્ચર્સ કન્ડક્ટ કરેલા છે. જેમાં પહેલું લેક્ચર હતું બેઝિક નોલેજ ફોર રાઇટિંગ, એના પછી સેકન્ડ લેક્ચર હતું બેઝિક નોલેજ ઓફ સ્ટ્રક્ચર્સ એન્ડ ટેન્સીસ, એટલે કે કાળ અને એની વાક્યરચનાઓ બનાવવાના જેટલા બેઝિક નોલેજની જરૂર છે આપણે સેકન્ડ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. આ 2 લેક્ચર પછી આપણે દોસ્તો વાક્યને ફ્રેમ કરવાના લેક્ચર સ્ટાર્ટ કર્યા, જેમાં સૌથી પહેલાં સાદા વર્તમાન કાળના 5 પેરેગ્રાફના 5 લેક્ચર્સ, સાદા ભૂતકાળના બી 5 પેરેગ્રાફ્સના 5 લેક્ચર્સ અને સાદા ભવિષ્યકાળના બી 5 પેરેગ્રાફ્સના 5 લેક્ચર્સ. દોસ્તો આવી રીતે આપણે 17 લેક્ચર્સ હજુ સુધી પ્રોજેક્ટ CDEમાં કન્ડક્ટ કરેલા છે, લીધેલા છે. દોસ્તો જો તમે આ 17 લેક્ચર્સ દેખેલા હોય તો તમારા નોલેજમાં ઇંગ્લિશને જે લખવા માટે જરૂરી વસ્તુ છે એમાં ડેફિનેટલી કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હશે. તમે હવે ઇંગ્લિશમાં આરામથી લખતા થોડું ઘણું શીખ્યા હશો. તો આવી જ રીતે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે ચાલુ કાળની વાક્યરચના, અને પછી ચાલુ કાળના જેટલા બી પેરેગ્રાફ હોય એને એક એક કરીને આપણે ડિસ્કસ કરવાના રહેશે નેક્સ્ટ લેક્ચર્સની અંદર. સો જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચર્સ ના જોયા હોય તો પહેલાં એક હમ્બલ રિક્વેસ્ટ છે એઝ અ બ્રધર, એક ભાઈની જેમ કહું છું દોસ્તો કે પહેલાં 17 લેક્ચર્સ દેખી લેજો, એક બી લેક્ચર મિસ કરવાના નથી. સો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. જે હિરાર્કીમાં હું લેક્ચર લઈ રહ્યો છું એ જ હિરાર્કીમાં જો તમે લેક્ચર્સને દેખશો તો તમને કોઈ તકલીફ નહીં પડે, પણ તમે સીધું જમ્પ કરીને કોઈ બી લેક્ચર્સ દેખવા માંડશો તો તકલીફ પડશે. સો આપણે તકલીફ નથી રાખવાની, ઇંગ્લિશમાં લખવામાં માસ્ટરી લાવવાની છે. એટલા માટે દોસ્તો તમારે સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર્સ જોવા જરૂરી છે. તો પ્લીઝ ધ્યાન આપજો. સૌથી પહેલું કે બધા જ ચાલુ કાળની વાક્યરચના બનાવવાની રીત આપણે શીખવાની છે. તો જ્યારે આપણે ચાલુ કાળ બોલીએ છીએ એટલે મગજમાં એક એન્ટ્રી આવે છે કે આ જે કાળ હશે એમાં જે ક્રિયા હશે એ ક્રિયા કેવી રહેવાની છે? ચાલુ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે બી ચાલુ ક્રિયા બતાવી હોય તો એના માટે જે કાળ વપરાય એને ગુજરાતીમાં કહેવાય કયું? ચાલુ કાળ. આ ચાલુ કાળની વાક્યરચના બનાવી છે તો યાદ રાખીશું ચાલુ કાળની વાક્યરચના હંમેશા 2 શબ્દની જોડીથી બને. કેટલા શબ્દોની જોડીથી બને? 2. હવે 2 શબ્દો કયા છે? તો સૌથી પહેલો શબ્દ છે દોસ્તો, તમારે બીનું રૂપ લખવું પડશે. અને બીનું રૂપ લખ્યા પછી ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલુ ક્રિયા બતાવવા માટે ક્રિયાપદનું એક સ્પેશિયલ રૂપ બનાવેલું છે જેને આપણે ઓળખીએ છીએ ક્રિયાપદનું ING વાળા રૂપની રીતે. એટલે બીજા સ્ટેજમાં લખવું પડશે ING વાળું રૂપ. વન્સ અગેન, ચાલુ કાળની વાક્યરચના બનાવી હોય તો આપણી જોડે 2 પ્રકારની શબ્દોની જોડી છે. 2 શબ્દોની જોડી કઈ? બીનું રૂપ પ્લસ ING વાળું રૂપ. હવે કદાચ જો આપણે બેઝિક નોલેજ જાણતા હોઈએ તો બીનું જે રૂપ છે ને અલગ અલગ છે. બીનું એક રૂપ છે એમિઝાર, બીનું એક રૂપ છે વોઝવેર, બીનું એક રૂપ છે વિલ શેલ બી. તો આટલા બધા બીના રૂપો હોય તો એમાંથી કયા રૂપ આપણે વાક્યમાં લખવું એ તો ખબર પડવી જોઈએ. તો એના પરથી ગ્રામેરિયને નક્કી કરેલું છે કે બીનું રૂપ ગમે તે પ્રમાણે નહીં મૂકવાનું, આપણે મૂકવાનું થશે કાળ પ્રમાણે. કોના પ્રમાણે? કાળ પ્રમાણે. અને આ લાઈન પરથી આપણે દોસ્તો એક સરળ રીત બનાવીએ છીએ. જે રીત આવી છે કાળ પ્રમાણે બીનું રૂપ, એના પછી ક્રિયાપદનું ING વાળું રૂપ. જ્યારે તમે આ બંને શબ્દોની જોડી બનાવી દો છો એટલે તમારા માટે જે ક્રિયાપદનું રૂપ બને છે એ ક્રિયાપદને કહેવાય ચાલુ કાળનું રૂપ. કયા કાળનું રૂપ? ચાલુ કાળનું રૂપ. તો ચાલુ કાળનું રૂપ બનાવવું હોય તો દોસ્તો એની વાક્યરચના માટે એ કાળનું રૂપ લખવું પડશે. અને એ કાળનું રૂપ બનાવવું હોય તો વાક્યરચના માટે કયું જોડી જરૂરી છે? તો વેરી ફર્સ્ટ કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. હવે મારે તમને શીખવાડવું છે કે બીના રૂપ કેવા કેવા હોય.
તો દોસ્તો યાદ રાખીશું, બીનું વર્તમાન કાળ પ્રમાણે કોઈ રૂપ લખવાનું કહે તો દોસ્તો જવાબ આવશે એમ ઇઝ આર. બીનું ભૂતકાળ પ્રમાણે રૂપ લખવું હોય તો રૂપ બને વોઝ વેર. અને દોસ્તો બીનું ભવિષ્યકાળ પ્રમાણે રૂપ બનાવવું હોય તો લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું, ઇંગ્લિશમાં જ્યારે બી ભવિષ્યકાળ બતાવવો હોય ત્યારે હંમેશા બે શબ્દ આવે. કયા બે શબ્દ? વિલ શેલ. અને દોસ્તો આ વિલ શેલ પોતે છે ને મોડલ છે, તો મોડલનો રૂલ લાગુ પડે કે મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેવું રૂપ આવે? મૂળ રૂપ જ. તમારે કોનું રૂપ બનાવવાનું છે? તો બીનું રૂપ. તો કાળ પ્રમાણે બીનું રૂપ. તો ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ બનાવવું હોય તો વિલ શેલ પછી મૂળ રૂપ લખવું પડે. પણ કોનું? તો બીનું મૂળ રૂપ. અને દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજમાં તમને એક પોઈન્ટ શીખવાડું, બીનું મૂળ રૂપ બી પોતે જ થાય. કોણ થાય? બી પોતે જ. તો ભવિષ્યકાળ પ્રમાણે કોઈ બીનું રૂપ બનાવવાનું કે તો આપણે હિચકિચાહટ વગર સીધો જવાબ આપવાનો વિલ શેલ બી. શું આપવાનો? વિલ શેલ બી. તો ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ લખવાનું કહે તો શું આવશે? વિલ શેલ બી. ક્યાંથી આવ્યું? તો લોજિકથી આવ્યું, ગોખવાનું નથી. સો હું તમને ચાલુ કાળની વાક્યરચના શીખવાડું છું. તો ચાલુ કાળની વાક્યરચના શીખવી હોય તો એમાં ચાલુ કાળનું ક્રિયાપદનું રૂપ લખવું પડે. અને ચાલુ કાળનું ક્રિયાપદનું રૂપ લખવું હોય તો એના માટે આ ટેગલાઈન યાદ રાખવી પડે. આ ટેગલાઈન યાદ રાખો એટલે તમને કોઈ બી ચાલુ કાળની વાક્યરચના બનાવતા આવડી જાય. તો ટેગલાઈન શું છે? બધાએ એક સાથે મારી સાથે બોલવાનું છે. બોલો. કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો કાળ પ્રમાણે બીનું રૂપ મૂકવું તો બીનું વર્તમાન કાળ પ્રમાણે એમ ઇઝ આર, બીનું ભૂતકાળ પ્રમાણે વોઝ વેર, બીનું ભવિષ્યકાળ પ્રમાણે વિલ શેલ બી. હું વિડીયોમાં રિવિઝન એટલા માટે કરાવું છું કારણ કે જે વિદ્યાર્થી મિત્ર છેલ્લે સુધી આ વિડીયો જોવે એમને દોસ્તો આ વિડીયો થ્રુ જ તૈયાર થઈ જાય, એમને અલગથી પ્રેક્ટિસ કરવાની પણ જરૂર ના પડે. ડન. તો વિડીયોને એટલું સિદ્ધથી તમારે જોવાનું કે તમને વિડીયોમાં જે શીખવાડ્યું એ આવડી જ જવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે સર મારે આના પરથી ચાલુ વર્તમાનકાળની વાક્યરચના બનાવી હોય તો કેવી રીતે બને? તો ટેગલાઈન તમને ખબર જ છે. ટેગલાઈન શું હતી? કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા હું શોર્ટમાં લખું છું આઈએનજી. ડન. સો હવે તમે ધ્યાનથી દેખો, આ ચાલુ વર્તમાનકાળ જ્યારે બોલો છો તો એમાં આ જે વર્તમાનકાળ છે ને એ વર્તમાનકાળ પ્રમાણે જ બીનું રૂપ આવશે. તો વર્તમાનકાળ પ્રમાણે બીનું રૂપ શું થાય? એમ ઇઝ આર. અને એટલું લખ્યા પછી કેવું રૂપ લખવાનું? આઈએનજી વાળું. એટલા માટે આપણે ચાલુ વર્તમાનકાળની વાક્યરચનામાં કંઈક આવું રૂપ જોવા મળશે, એમ ઇઝ આર આઈએનજી. સેમ એમાં ચાલુ ભૂતકાળની વાક્યરચના બનાવી હોય તો ચાલુ ભૂતકાળના ક્રિયાપદનું રૂપ લખવું પડે. તો ચાલુ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ બનાવ્યું તો ટેકનિક શું છે? કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ આઈએનજી. કયા કાળમાં વાત કરો છો? ભૂતકાળ. તો ભૂતકાળ પ્રમાણે બીનું રૂપ લગાવવાનું. ભૂતકાળ પ્રમાણે બીનું રૂપ શું થાય? વોઝ વેર. અને એના પછી શું લગાવવાનું? આઈએનજી. તો આવી ગયું. એવી રીતે ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના બનાવી હોય તો ટેગલાઈન આપણને યાદ જ છે. હજુ બોલો બધા એક સાથે. કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ આઈએનજી. કયા કાળમાં વાત કરો છો? ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ થશે વિલ શેલ બી. અને એના પછી લગાવવાનું શું દોસ્ત? આઈએનજી. તો ફ્રેન્ડ્સ આપણા માટે વાક્યરચના બનીશું વિલ શેલ બી આઈએનજી. સો આવી રીતે માત્ર આ એક લાઈન જો તમે યાદ રાખી લો, આટલી એક લાઈન, તો એના પરથી તમે કોઈ પણ ચાલુ કાળની વાક્યરચના બનાવી શકો છો. તો ચલો, ચાલુ વર્તમાનકાળની વાક્યરચના એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વેર આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ શેલ બી આઈએનજી. પણ આ આવ્યું ક્યાંથી? તો આ વાક્યરચનાની જે ટેગલાઈન બનાવી છે ને એમાંથી. તો બેટર છે કે ટેગલાઈન યાદ રાખજો. હું ટેગલાઈન યાદ કરાવડી જ દઈશ તમને, એટલી બધી પ્રેક્ટિસ કરીશું તો ટેગલાઈન યાદ થઈ જશે. એના પરથી તમે કોઈ બી વાક્યરચના બનાવી શકશો. ડન. હવે ફ્રેન્ડ્સ મારે તમને ચાલુ વર્તમાન કાળની વાક્યરચના એકદમ ડિટેલમાં શીખવાડવી છે, સંપૂર્ણ વાક્યરચના શીખવાડવી છે. તો ચાલુ વર્તમાન કાળની સંપૂર્ણ વાક્યરચના શીખવી હોય તો આપણને ખબર છે કે વાક્યની શરૂઆત થાય કર્તાથી. તો સૌથી પહેલાં આવશે કર્તા. પછી ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ લખવું પડે, જે હમણાં મેં તમને બનાવીને બતાવ્યું. શું બનતું હતું? એમ ઇઝ આર અને આઈએનજી. તો કર્તા આવી ગયું, એમ ઇઝ આર આઈએનજી ક્રિયાપદના સ્થાને આવી ગયું, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. રેડી? પણ હવે આ વાક્યરચના લખ્યા પછી મગજમાં એક પ્રશ્ન આવે કે સર અહીંયા તો આપણને ક્રિયાપદમાં એમ ઇઝ આર એવા 3 શબ્દોની ચોઈસ મળે છે. તો આપણે વાક્યમાં તો કોઈ એક જ ક્રિયાપદ લખવું પડશે ને, કાં તો એમ, કાં તો ઇઝ, કાં તો આર. તો હવે આપણી વાક્યરચનામાં આપણે જ્યારે વાક્ય બનાવીશું તો એ વાક્યની અંદર આ વાક્યરચનામાં જે 3 શબ્દ છે એમ ઇઝ આર, એમાંથી કયો શબ્દ મૂકવો એ નક્કી કઈ રીતે થાય? તો દોસ્તો એમ ઇઝ આરમાંથી શું આવશે? હંમેશા કર્તા પરથી જ નક્કી થાય. શેના પરથી? કર્તા પરથી જ નક્કી થાય. તો વાક્યમાં એમ ઇઝ આરમાંથી શું આવશે? તે હંમેશા વાક્યના કર્તા પરથી જ નક્કી થશે. તો કર્તા જે પ્રમાણે હોય ને એ પ્રમાણે એમ ઇઝ આર આવે. તો કયા કયા કર્તા સાથે એમ, ઇઝ અને આર આવે એ જોઈ લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો.
જો આપણા વાક્યમાં કરતા આઈ હોય તો આઈ સાથે એમ આવે, જો કરતા વી યુ ધે પ્લુરલ હોય તો વી યુ ધે પ્લુરલ સાથે આર આવે, અને જો કરતા હી સી ઇટ સિંગ્યુલર હોય તો હી સી ઇટ સિંગ્યુલર સાથે ઇઝ આવે. જે વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસે જોડાયેલા છે એમને ખ્યાલ જ હશે કે પ્લુરલ એટલે બહુવચન નામ અને સિંગ્યુલર એટલે એકવચન નામ. રેડી? તો આપણે એક વખત બોલીએ, આઈ સાથે એમ, વી યુ ધે પ્લુરલ સાથે આર, હી સી ઇટ સિંગ્યુલર સાથે ઇઝ. તો તમને એમિઝાર મુક્ત આવડી ગયું. બસ આ એમિઝાર લગાવીને પછી પાછળ શું લગાવી દેવાનું? આઈએનજી, એટલે આપણી વાક્યરચના તૈયાર થઈ જાય દોસ્તો. તો આઈ હોપ કે મેં જે આ તમને લેક્ચર આપ્યું છે, જેની અંતર્ગત મેં તમને બધા જ ચાલુ કાળની વાક્યરચના શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે, એ દોસ્તો તમને સફળ રહ્યો હશે, તમને આવડી ગઈ હશે. તો લાસ્ટ ટાઈમ રિવિઝન કરીએ 1 મિનિટમાં કે બધા જ ચાલુ કાળની વાક્યરચના બનાવી હોય તો એકદમ સિમ્પલ ટેગલાઇન છે, કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ આઈએનજી. આઈએનજી બોલું છું એટલે તમારે વિચારવાનું આઈએનજી વાળું રૂપ. રેડી છે? ઓકે. હવે કાળ પ્રમાણે બીનું રૂપ લખવું હોય તો બીનું વર્તમાનકાળ પ્રમાણે રૂપ થશે એમિઝાર, બીનું ભૂતકાળ પ્રમાણે વોઝ વેર, બીનું ભવિષ્યકાળ પ્રમાણે વિલ શેલ બી. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, આ હતું આપણું આજનું લેક્ચર. આના પછીનું જે લેક્ચર આવવાનું છે એની અંતર્ગત ફ્રેન્ડ્સ આપણે ચાલુ વર્તમાનકાળના ફર્સ્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની છે. સો સ્ટેટ ટ્યુન ગાઈઝ. અત્યાર સુધી જો તમે લેક્ચર્સ ના જોયા હોય તો તમે અત્યાર સુધી લીધેલા બધા લેક્ચર્સ જોઈ લો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને લેક્ચર કેવું લાગે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો પોઈન્ટ બી એડ કરવાનો છે. હું તમને દરેક વિડીયોના એન્ડમાં, દરેક લેક્ચરના એન્ડમાં એક વોકેપ પૂછીશું. એમાંથી તમારે સાચો જે સ્પેલિંગ હોય ને એ તમારે શોધીને તમારે મને કમેન્ટ કરવાનું છે. એ આપણે જર્ની સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ લેક્ચરથી. સો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.